ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? હવે આપણે જીકેમાં પહેલો પાઠ શીખી ગયા, બરાબર ને? શરીરના મુખ્ય ભાગો. તમને જીકેમાં પહેલો પાઠ કિમી ટીચરે બરાબર સમજાવી દીધો છે અને લખાવી પણ દીધો છે. હવે આપણે જીકેમાં આજે બીજો પાઠ શીખવાના છીએ, મારી શાળા, બરાબર ને? હવે તમે સ્કૂલે આવતા નથી એટલે આપણી શાળા તમે ઘણા દિવસથી જોઈ નથી, બરાબર ને? અને શાળા તમે આપણી સ્કૂલ જોઈ નથી તો તમે એના વિશે કેવી રીતે કશું લખી શકો? પહેલાં તો હું તમને સમજાવવા માટે તમને આપણી સ્કૂલ બતાવીશ અને પછી એના વિશે તમને સમજાવીશ. ચાલો હવે અહીંયા જુઓ, બધા અહીંયા જોજો. જો આપણો આ અંદર જવાનો, પ્રવેશ કરવાનો આ મુખ્ય ગેટ છે, બરાબર ને? ત્યાંથી આપણે સ્કૂલમાં આવતા હતા, બરાબર? તમને યાદ આવે છે ને આપણી સ્કૂલની? તો આજે હું તમને આપણી સ્કૂલ બતાવું છું, બરાબર ને? ચાલો આપણે આપણી શાળામાં અંદર જઈ રહ્યા છીએ. જો આ આપણું રમતનું મેદાન. તમે બધા અહીંયા શું કરતા હતા? રિસેસમાં રમતા હતા, બરાબર ને? પીટીનો પિરિયડ હોય ત્યારે તમે અહીંયા રમતા હતા. અને તમારા વગર આ મેદાન અત્યારે કેવું લાગે છે? ખાલી ખાલી લાગે છે ને? ખાલી ખાલી મેદાનમાં તમે કેટલી મસ્તી કરતા હતા. અત્યારે તમારા વગર આ મેદાન બિલકુલ ખાલી ખાલી લાગે છે, બરાબર ને? ચલો આગળ જઈએ આપણે. આપણી સ્કૂલમાં જવા માટે આ પગથિયા યાદ આવી ગયું ને તમને આપણી સ્કૂલ? હા, તો જુઓ બરાબર. હવે હું તમને આપણી ઓફિસ અને ક્લાસ બધું તમને બતાવીશ, બરાબર ને? જુઓ આ આપણી શાળા. આપણી શાળામાં કેજી સેક્શન તેમજ 1 થી 8 ધોરણ ભણાવવામાં આવે છે. જે આ નીચેના ક્લાસો છે એ કેજી સેક્શનના છે, તમને ખબર છે ને? હવે આપણી શાળામાં આ સુંદર નાનો બગીચો પણ છે, રમવા માટે લોનનું ગ્રાઉન્ડ પણ છે, તેમજ ઉપરની તરફ જઈએ તો આપણે 1 થી 8 ધોરણના ક્લાસો પણ આવે છે. અહીંયા તમારે રમવા માટેના અલગ અલગ સાધનો, હિંચકા, ચકરડી, આ બધું પણ આપણી સ્કૂલમાં છે, બરાબર ને? તમને યાદ આવી ગયું ને આપણી શાળા વિશે બધાને? હવે આપણી શાળામાં 1 થી 8 ધોરણ ભણાવવામાં આવે છે. આપણી શાળામાં નાનો સુંદર બગીચો પણ છે અને રમવા માટે નાનું લોનનું ગ્રાઉન્ડ પણ આપણી સ્કૂલમાં છે. આપણી શાળામાં પ્રાર્થના કરવા માટે સ્ટેજ પણ છે, જ્યાં બધા ટીચરો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. આપણી શાળામાં આ ક્લાર્ક ઓફિસ છે, જ્યાં આપણું બધું ઓફિશિયલી એકાઉન્ટનું કામ આ ક્લાર્ક ઓફિસમાં થાય છે, બરાબર ને? ચાલો આગળ. આ આપણી કન્વીનર ઓફિસ છે, જ્યાં આપણે શાળાને લગતી કોઈ પણ કામ હોય તો તેની મીટિંગ કન્વીનર સાથે આ ઓફિસમાં થાય છે. આ આપણો કન્વીનર રૂમ છે. આ આપણી શાળાનો પ્રિન્સિપાલ ઓફિસ છે, જ્યાં આપણે ઓફિશિયલી રિંકલ મેડમનો આ ઓફિસ છે. જુઓ આ આપણી ઓફિસ છે. એમાં આપણા સુપરવાઇઝર છાયા ટીચર અત્યારે તેમનું કામ કરી રહ્યા છે. ઓફિસને લગતું કોઈ પણ કામ હોય તો આપણે છાયા ટીચર ત્યાં બેસીને કરે છે. આ આપણી સ્કૂલની ઓફિસ છે. તો આપણા શાળાના શિક્ષકો તે પોતાનું કામ કરી રહ્યા છે. આપણી શાળામાં 1 થી 8 ધોરણ ભણાવવામાં આવે છે. અલગ અલગ વિષયના શિક્ષકો અલગ અલગ વિષય તમને શીખવે છે. આ આપણા કિમી ટીચર અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. બધા કિમી ટીચરને બોલો નમસ્તે. કેમ છો બધા? તમને આજે સ્કૂલ જોવાની મજા આવી ગઈ ને? હવે આગળની વિડીયોમાં હું તમને મારી શાળા વિશે તમને અલગ અલગ માહિતી લખાવીશ. તે બધાએ સારા અક્ષરે તમારે નોટની અંદર લખવાનું છે. બાય.